ગાઈસ મિત્રો તમે જોઈ રહ્યા છો કે બા 1 કલાકથી ફરી રહ્યા છે માર્કેટ અને જે કાંઈ માર્કેટમાં તમે જોઈ શકો છો કે માર્કેટ તો કોઈ થવાનું નામ જ નથી. એટલી મોટી અહીંયાની માર્કેટ છે, બહુ જ સરસ છે. જો તમે અહીંયા સુરતમાં હાઉસિંગ બોર્ડની આજુબાજુ રહેતા હો એટલે પાંડેસરાની આજુબાજુ ગોવાલક સમજો માલખાણ તો તમે અહીંયા આવી શકો છો અને સરસ મજાની ખરીદી કરી શકો છો. અને જે મારી સાંજ થશે કારણ કે મને તો હવે ટાઈમ નથી, મને 6 વાગે ઘરે થવું અને જે સાંજ થશે ને એમ તમે જોઈ શકશો કે અહીંયાથી રેટની થશે એટલે તમારે ઊભું રહેવાનું પણ જગ્યા મળે નહીં. એટલે બને ને ત્યાં સુધી તમારે જો આ માર્કેટમાં આવવું હોય તો તમારે 4 વાગ્યા સુધીમાં આ માર્કેટમાં આવી જવાનું. તો ચલો આ વિડીયો મિત્રો આપણે આવી ગયા છીએ સુરત મહાનગરપાલિકાની ઉધનાની છત્રપતિ શિવાજી વેજીટેબલ ફ્રૂટ અને માર્કેટ. તો આને તો આપણે આવી ગયા છીએ હાઉસિંગની શાક માર્કેટમાં. તમે જોઈ શકો છો કેવું તાજું સરસ મજાનું શાક છે. બસ એવું જ આખી શાક માર્કેટ છે. હું તમને વિઝિટ કરાવું છું ફૂલ શાક માર્કેટની વિઝિટ. ચલો આપણે ટમાટાથી સ્ટાર્ટ કરી દીધું છે કે ટામેટા શેર લઈ લો. પછી આગળ જેમ જોશું તેમ સરસ સરસ આમળા છે. અને તે ગાજરનો શું ભાવ છે? ગાજરનો શું ભાવ છે? 30 રૂપિયાના કિલો. ઓકે, બહુ ફાઇન છે. તો બાએ વિચાર્યું કે આપણે ગાજર બી લઈ લેવાના, હલવો બનાવવાની સિઝન છે તો બરાબર ને. તો સરસ 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 ગાજર દાદીએ કાઢ્યા છે કે આપણે હલવો બનાવવા માટે ગાજર પણ લઈ રહ્યા છીએ. ये चने का क्या भाव है? 80 रुपये किलो. तो 250 दे दो. गुवार के मेरे को 100 हाथ कितना ग्राम है ये बोलो? 7 ग्राम ज्यादा है. તો અહીંયા બધે ઠેકાણે તાજું શાક છે. અહીંયા છે નવા બટેકા. તો ચાલો આપણે માર્કેટમાં આગળ જઈ રહ્યા છીએ. અને તુવેરનો ભાવ છે? અરે ગુવાર જ વધારે મોંઘું છે. તો તમે હાઉસિંગમાં જોઈ શકો છો કે આ શાક માર્કેટ છે અને એની અંદર બધું જ તાજું શાક છે. સરસ મજાનું बटेका कांदा. શું ભાવ છે કાંદા? हाँ कुछ नहीं हुआ है, हम ब्लॉगर है, वीडियो बना रहे हैं. भैया રીંગણ की મેપા શેર 20. અને ફાઇન છે રીંગણ તો. એક શેર આપી દેજો. સરસ. પેલા જોજો હા કાણાવાળા ના હોય. અને બધું બસ એવું તાજા રીંગણ છે. ફુલાવર સરસ મજાનું છે. सरस गोभी है, आयरा सरस वटाणा ब्रोकली 30 रुपया किलो. वो भी नया कांदा और वो भी हाउसिंग. तो शाक બધું તાજું છે અને ફણસ છે તાજા સરસ મજાના. અને માર્કેટ બહુ જ મોટી છે. તમે જોઈ શકો છો ચારે બાજુ હમણાં વટાણાની સિઝન છે તો વટાણા દેખાય છે. મિર્ચી વટાણા દાદીએ વટાણા બી લીધા અને 1 કિલોના 30 રૂપિયા. તમારે ત્યાં શું ભાવ છે એ કમેન્ટ કરીને જરૂર કહેજો. વટાણા અને મિર્ચી વટાણા કહેવાય, બહુ ફાઇન વટાણા છે. તો અહીંયા શક્કરિયા છે સરસ મજાના. પછી શું કહેવાય ગાજર છે, શક્કરિયા છે અને બીટ છે. પછી અહીંયા ફુલાવર છે, અહીંયા પાલક છે, મૂળા છે, ટામેટા છે. लहसुन की महंगी ये दोनों 50 का 240. अच्छा, ये दोनों 50 का 250 और ये 40. करेला भैया इसमें छोटे करेले आते हैं वो नहीं है? કેમ આપ્યું? અને શેરનું 40. શેરના 40. હરખું ભાવ કરો કે તમે યુટ્યુબમાં આવી જાઓ. હા 250 નું લેવું, શેર લેવું છે. બોલો 30 રૂપિયા. બરાબર છે મારા ભાઈ. એક શેર આપી દો. નહીં, શેર આપી દો. 30 રૂપિયા આપી દો. ચલો આવશે શું નહીં આવે એ आप ही बोल दो.
તમે જ કહી દો। 550 ग्राम की है 40 का। अरे नहीं, मेरे पास મારી પાસે 5 રૂપિયા ખુલ્લા છે। તો જો આ ભાઈ કહે છે કે દાદી તમે બહુ બાર્ગેનિંગ કરાવો છો, તો તમે કહેજો કે વધારે પૂછું તમને। આ નથી જોઈતો અમને વધારે। તો ગાઈસ બહુ બધું શાક ખરીદી થઈ ગયું છે। આપકા એક આદા નીચે ગિરા। હા, બહુ જ શાકની ખરીદી થઈ ગઈ છે અને હવે વિચારીએ છીએ કે જઈએ ઘરે। તમે જોઈ શકો છો તો તમને આ શાક માર્કેટ કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો। તમે જોઈ શકો છો કે અહીંયા ચારે બાજુ બહુ જ સરસ તાજું શાક મળે છે અને એટલે જ બધા અમારે ત્યાંથી એટલું દૂર પડે, 10 રૂપિયા રિક્ષા ભાડું લાગે, છતાં બી અહીંયા હાઉસિંગમાં બધા શાક લેવા આવે। મરચાંનું ભાવ છે તો પણ બધા અમારા ત્યાંવાળા હાઉસિંગમાં શાક લેવા આવે, હાઉસિંગમાં શાક તાજું મળે એટલે। તો હમણાં જે સિઝન છે એ ફુલાવર, ગાજર અને વટાણા, તો ચારે બાજુ બસ એ જ દેખાઈ રહ્યું છે। ફુલાવર, પછી આ લીંબુ છે। આ છે મારો શાકભાજીની માર્કેટનો। શાકભાજી માર્કેટનો વિડીયો જો તમને ગમ્યું હોય તો તમે લાઈક કમેન્ટ જરૂર કરજો। આ જોઈ શકો છો તમે, સરસ તાજું શાક છે અને એકદમ વ્યાજબી કિંમતે છે ને કહેવાય કે મૂળા પતલાવાળા નીકળે ઠીક છે। તો આજે મેં તમારી સાથે શાકભાજીનો વિડીયો એક્સપ્લોર કર્યો, તમને ગમ્યું હશે। चलो देसी प्योर देसी मिलेगा, दांत का बंडल। आज मेथी अच्छा बड़ा बड़ा बंडल 20 जबलू बंद 10 रुपये में जबलू नहीं मिली। कैसा दिया है? 20 रुपया। मेथी 20 का एक मेथी 10 का 20 का मेथी 20 का से 10 का। બસ હવે જેમ સાંજ થાય છે તેમ માર્કેટમાં ભીડ વધતી જાય છે। હા ભૈયા મરચા કેમ આપ્યા? 250 આપી દેજો। હા કેમ આપી? ફુલાવર ફુલાવર તો આપણે
શાક માર્કેટની વિઝિટ પૂરી થઈ. હવે આપણે જઈએ ઘર ભેગા. તો ચલો ગાઈસ, આપણે શાક લઈ લીધું છે. હવે આપણે નીકળી રહ્યા છીએ બહાર. તો બસ હવે આપણે રસ્તો પકડવાનું છે, કારણ કે આપણી થેલી આખી ભરાઈ ગઈ છે ફૂલ. અહીંયા બધું સરખું ને સારું તાજું શાક હતું, એટલે મેં થોડુંક શાક લઈ લીધું છે વધારે. અને મારે આખો થેલો પેક થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો કે મારો થેલો તો પેક થઈ ગયો છે, બટ હાથમાં બી મારા વજન છે. અને બસ ઓટો પકડીને હું થાઉં ઘર ભેગી. તો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક જરૂર કરજો. ચલો બાય, જય શ્રી કૃષ્ણ.